જય શ્રી કૃષ્ણ. ફરીથી પાર્ટ 2માં જોઈશું અન્ય મહત્વપૂર્ણ શબ્દો, અને પાર્ટ 1 જે છે એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો આશા છે કે તમને મોટા ભાગના શબ્દો છે તેની માહિતી મળી જાય એવો મારો ચોક્કસથી પ્રયત્ન રહેશે. એમ છતાં પણ જો કોઈ શબ્દો રહી જાય તો તમે અહીંયા કમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો. ચલો શરૂ કરીએ પાર્ટ 2. કંઠાભરણ એટલે શ્રી કંઠમાં ધરવામાં આવતી માળા. કતરો એટલે એક પ્રકારની કલંગી જે શ્રી મસ્તક પર ધરાય છે. કુલ્હે એટલે એક પ્રકારની 2 છોડવાળી પાગ છે જે હંમેશા ઉત્સવ દરમિયાન જ ધરવામાં આવે છે અને હંમેશા જોડ ચંદ્રિકા સાથે જ ધરવામાં આવે છે. એ પછી 3ની જોડ હોય, 5ની જોડ ચંદ્રિકા હોય, એ રીતે ધરાય છે. ચંદ્રિકા એટલે મયુરપંખ. કાચની એટલે ઘેરદાર ચણિયો જે અડધી જાંઘ સુધી આવે તે પ્રકારનું જે વસ્ત્ર છે તેને કાચની કહેવાય. આત્મશુક એટલે રૂ ભરેલું સુતરાઉ વસ્ત્ર જે શીતકાલમાં ધરાય છે, જે લાલ રંગનું હોય છે. અને સાથે સાથે એ પણ જણાવી દઉં કે જે આત્મસુખ વાઘો છે તે ધરાવ્યા બાદ તેના ઉપર સાટીનના વસ્ત્રો ધરાવવામાં આવે છે શીતકાલમાં. કિનખાબ એટલે સોનેરી રૂપેરી તારથી ડિઝાઇન પાડી બનાવેલ રેશમી વસ્ત્ર. ચાકદાર એટલે ખૂણા નીકળ્યા હોય તેવો વાઘો. ઘેરદાર એટલે શ્રી અંગોના ઘેરવાળા વસ્ત્ર. અણવટ વીછ્યા એટલે પગના અંગૂઠા આંગળીમાં પહેરાતા છલ્લા. અતલશ એટલે સોનેરી છાપાવાળું રેશમી વસ્ત્ર. કસુંબલ એટલે લાલ રંગનું. ગદલ એટલે રૂ ભરી બનાવેલી જે બંડી છે તે, જે શીતકાલમાં જ આવે છે અને માત્ર મંગળામાં જ આવે છે. ફરગુલ. ફરગુલ એટલે શીતકાલમાં ધરાતું રૂ ભરેલું વસ્ત્ર. મંગળા પછીના આખા દિવસ દરમિયાન ફરગુલ આવે છે ગદલની જગ્યાએ. ત્યારબાદ છે તનિયો. તનિયો એટલે લંગોટ. સુથન પાયજામો. ગૌકર્ણ જે છે તે ગાયના કાનના આકારનો શ્રી મસ્તક પર કુલ્હે જોડ સાથે ધરાવાતો શૃંગાર છે, જે ફક્ત અન્નકૂટના દિવસે જ ધરાય છે. અને બીજું કહું તો ગોપાષ્ટમીના દિવસે મુગટ સાથે પણ ધરવામાં આવે છે. છજેદાર એ એક પ્રકારની પાગ છે. ટીપારા એટલે ત્રિકોણવાળું શ્રી મસ્તકનું આભૂષણ. પાનસતુરા એટલે કુલ્હેનો છોડ. દુમાલા એટલે પાગ ઉપર આવતા પટકા જેના બંને છોડ હોય તેને દુમાલા કહેવાય. દુગદુગી એટલે ગળાનું એક ઘરેણું છે. 2 લરની જે માળા છે તેને દુલડી કહેવાય. ઘટા એટલે એક જ રંગની જે સજાવટ છે તેને ઘટા કહેવાય, જે શીતકાલ હિંડોળાના દિવસોમાં થાય છે. ગંગાજમની એટલે સોના અને ચાંદીના મિશ્રણથી જે બનાવેલ હોય તેને કહેવાય. વધાઈના દિવસ એટલે ઉત્સવના આગમનના દિવસ. ગૌરસ એટલે દહીં. લટકતું જે ઘરેણું છે તેને લટકન કહેવાય. કાન પર લટકાવાતું જે લટકણ છે તેને લોલકબંધી કહેવાય. ફગવા એટલે ફાગમાં અપાતું એક વસ્ત્ર. પાયજેબ એટલે પાયલ. સંધાણા એટલે અથાણા. અધિવાસન કરવું એટલે ડોલ, હિંડોળા, પવિત્રા વગેરેનું સંકલ્પ મંત્રોચ્ચાર પૂર્વક પૂજન કરવું કે શુદ્ધિકરણ કરવું. હવે પવિત્રાની સાથે સાથે રક્ષાનું પણ અધિવાસન થાય, રથનું પણ અધિવાસન થાય. ચંદન, જારી, ગુંજા જે માટીના હોય તેનું પણ અધિવાસન થાય છે. હાંડાની સામગ્રી એટલે ખીર. ત્યારબાદ છે બંધનમાલા એટલે ઉત્સવના દિવસે, ખાસ કરીને જન્માષ્ટમીમાં નીજ મંદિર અને તિબારીના ઉમરા ઉપર હળદરથી બનાવવામાં આવતી એક પ્રકારની રંગોળી છે, જે તોરણ આકારની હોય છે. તેને બંધનમાલા કહેવાય છે અને જે હલ્દી અને કુમકુમથી બને છે. જગમોહન એટલે મંદિરના અંદરના ચોકનો જે બહારનો ભાગ છે તે. અનુસર સમય, ભોગ સમયે જે કીર્તનિયા બેસીને કીર્તન કરે તે. સાંજી એટલે ભાદરવા વદમાં જમીન પર જલ રંગ, પુષ્પ ઇત્યાદિથી બનાવવામાં આવતી એક પ્રકારની રંગોળી. પનો એટલે મિશ્રી, એલચી, ગુલાબજળ આદિવાળું શીતલ જળ. હિંડોળા વિજય એટલે હિંડોળાની સમાપ્તિ. કુંડલ એટલે કાનનું એક આભૂષણ. ચીબુક એટલે સફેદ હીરાનું આભૂષણ, જે નીચલો હોઠ અને દાઢી વચ્ચેનો જે ભાગ છે જેને હડપચી કહેવાય છે તેના પર ચીબુક ધરાય છે. અને નાકનું જે આભૂષણ છે તેને નકવેસર કહેવાય છે.
પાર્ટ 2માં મેક્સિમમ મેં એવી ટ્રાય કરી છે કે હું આપ સર્વેની સમક્ષ સરળ ભાષામાં શબ્દોને રજૂ કરી શકું કે જે આપણે શ્રી ઠાકોરજીની સેવામાં વારંવાર વાપરતા હોઈએ છીએ. આ સિવાય જો કોઈ શબ્દ રહી જાય તો મેં અગાઉ જણાવ્યું તેમ કમેન્ટમાં તમે મને જણાવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દો ચેનલને, અને આવી જ પુષ્ટિમાર્ગીય માહિતી માટે આપણે વારંવાર મળતા રહીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.